સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પડાપાટ ગામમાં માર્ગ ન હોય 108 એમ્બ્યુલન્સને રસ્તો ન હોવાના કારણે અટવાયા. વર્ષોથી માર્ગ ન હોવાના કારણે બીમાર દર્દીઓ 3 કિલોમીટર વગર રસ્તે થઈ રહ્યા છે પરેશાન. આઝાદીના પછી પણ વિકાસની વાતો કરતો સરકાર માટે શરમજનક હોય તેવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે. અંતરિયાળ એવા ગામો દેશ આઝાદ થયો હોવા છતાં વીજળી, રોડ, રસ્તા વગર અનેકો ગામો હેરાન પરેશાન થતા હોવાના અનેકો વાર બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. પોશીના તાલુકાનું પડાપાટ ગામના દર્દીનું નામ ટીપુબેન મુરસાભાઈ ડાભી. પોતે ગંભીર બીમારીથી ખૂબ જ પીડિત હતા. તે 108નો સંપર્ક કરતા દર્દીને સારવાર અર્થે લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ 3 કિલોમીટર રસ્તો ન હોવાથી અટવાઈ ગઈ હતી, જેમાં બીમાર વૃદ્ધ મહિલાને લાકડું અને કપડાની જોડીમાં 3 કિલોમીટર પગપાળા ચાલી અને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. લોકોએ જણાવ્યું હતું, અમને